નવજાત બાળક સંજેલી બસ સ્ટેન્ડ ખાતે મળી આવ્યું છે અને એક સફાઈ કર્મીનું ધ્યાન જતા આ આખો મુદ્દો સામે આવ્યો છે। નવજાત બાળકને હાલ તો હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે અને નવજાતને કોણ મૂકી ગયું તે મામલે પણ પોલીસે તપાસ શરૂ કરી છે। સંવાદદાતા પ્રિતેશ પંચાલ આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। પ્રિતેશ, શું વિગત મળી રહી છે? કોઈ પ્રાથમિક માહિતી આ નવજાતને લઈને? જે સંજેલી છે તે સંજેલી બસ સ્ટેશનની અંદર જાડી ઝાકરાની અંદર એક જીવિત નવજાત શિશુ પડેલો હતો, ત્યારે સફાઈ કામદાર મોર્નિંગની અંદર કામ કરવા જતા રડવાનો અવાજ આવ્યો હતો અને ત્યારબાદ તેને એક થેલીની અંદર તેને બાળક જોયું હતું। બાળક જોયા બાદ તાત્કાલિક પોલીસ અને 108ને જાણ કરતા તેને સત્વરે વધુ સારવાર માટે ત્યાં ઝાયડસ હોસ્પિટલ દાહોદ ખાતે ખસેડવામાં આવી છે। હાલ બાળકી જે છે તે સ્વસ્થ છે, પરંતુ આ નઠુર માતા કોણ હતી, કોણ અહીંયા મૂકી ગયો છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે। આસપાસ સીસીટીવી કેમેરા ચેક કરી રહી છે, આસપાસ લોકોના પૂછપરછ કરી રહી છે, કારણ કે આ જે બાળકી કહેવાય છે તે માત્ર 5 થી 6 દિવસની હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળી રહ્યું છે। ત્યારે આ કઈ માતા છે જેને પોતાનું બાળક તજી અને મૂકીને જતી રહી છે તે દિશામાં હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે। તો ખૂબ જ દયનીય સ્થિતિમાં આ નવજાત બાળકને અહીં મૂકી દેવામાં આવ્યું છે અને તેને લઈને હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે। અને હવે જુઓ